અમીરગઢના મોહિની ભવન ખાતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશનના 3 મહિનાના સંતૃપ્તિ અભિયાન અંતર્ગત એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો હેતુ નાગરિકોને બેન્કિંગ સેવાઓ અને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના એલડીએમ હેમંત ગાંધી, સામાજિક અગ્રણી સ્વરૂપભાઈ રાણા, નાયબ મામલતદાર જશવંતસિંહ ડાબી, નાયબ તાલુકા વિકાસ અધિકારી જયેશભાઈ આચાર્ય, ગાંધીનગરના ઝોનલ હેડ અખિલેશ કુમાર અને મહેસાણાના એચઆર સુનીતા યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શૂન્ય બેલેન્સથી ખાતું ખોલવાની સુવિધા, જેમાં કોઈ પણ ચાર્જ વિના 2 લાખનો અકસ્માત વીમો અને મફત ડેબિટ કાર્ડ મળે છે। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનામાં નોંધણી કરાવવા વિશે માહિતી આપવામાં આવી। 10 વર્ષથી વધુ સમયથી ખોલાવેલા બચત ખાતાને પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતામાં રૂપાંતરિત કરવા અને નિષ્ક્રિય ખાતામાં ફરીથી કેવાયસી કરાવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી। એમએસએમઈ લોન, ડિજિટલ છેતરપિંડીથી બચવા અંગેની માહિતી અને આરબીઆઈમાં ટ્રાન્સફર થયેલી અનક્લેઇમ્ડ થાપણોનો દાવો કેવી રીતે કરવો તે વિશે પણ માર્ગદર્શન અપાયું। આ શિબિરમાં વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અમીરગઢ શાખાના બ્રાન્ચ મેનેજર અરુણ પરિહાર અને તેમના સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી હતી।